ગોગા જાય છે હા તો બ્રશ કરીને તૈયાર થઈ ગયા છે અને હવે ચા મૂકવાની તૈયારી થઈ રહી છે તો જુઓ હજી સુધી આ તો ગોદામાં જ પડી રહ્યા છે. મારે ઊંઘ બગાડી આમને કેવું સાઉન્ડ વાગે જોઈ લો ખાલી ચેક કરો. ગુડ મોર્નિંગ. આપણે ઉઠી ગયા છે બરાબર. બ્રશ કરીએ. ગુડ મોર્નિંગ જ હોય જ્યારથી પહેલા મળીએ ને એટલે ગુડ મોર્નિંગ જ આવો ગમે તે હોય અડધી રાતે પહેલા મળો ને તો ગુડ મોર્નિંગ જ આવો ખબર પૂછી લે ગમે તે તમે પહેલી વખત મળો એટલે ગુડ મોર્નિંગ જ આવો. કોમેન્ટ કરજો ગાઈસ ગુડ મોર્નિંગ આવો કે ગુડ આફ્ટરનૂન આવો બરાબર બરાબર. તો આપણે ચા બની તૈયાર થઈ ગયો છે ને આપણી ઊંઘ આજ સાઉન્ડ વાળાએ બગાડી દીધી છે બરાબર. સાઉન્ડ બરોબરનું વાગતું હતું બે જારું જબરા વાગતા હતા. અહીંયા આપણો શું પતરાવાળી રૂમ છે ત્યારું જબરું ખગડતું હતું બરાબર. તો આપણો ઊંઘ જ નહીં આવી પછી ઉઠી ગયા. તો શું કહેવાય તો જોવો ગાઈસ ચા મેકી દીધો છે. આજ નાસ્તામાં શું લાવી હા શું છે તો જોઈ લો ગાઈસ ચાના નાસ્તામાં બિસ્કિટ આવી ગયા છે અને સેવ છે તીખી ગણપતિ તો ચાલુ જ છે બરાબર. ચલો ચા બા પી લઈએ પછી નાસ્તો તૈયાર થઈ ગયો છે. તમારા ભાભીએ તો ચાલુ પણ કરી દીધું જોઈ લો. ચલો ચા નાસ્તો કરીને જોવા ગાઈસ સાઉન્ડ આવી ગઈ છે. હજુ દૂર છે તો આટલું અવાજ આવે છે જો તમને હું બતાવી દઉં જોઈ લો ફાઇનલી. જમવાનો ટાઈમ થઈ ગયો છે. આપણે દુકાન જઈને આવ્યા હતા નીચે શું કરા આપણે બનાવી દઈએ કઢી બનાવી દઈએ. છાશ લાવ્યો છું અને કઢી બનાવી દઈએ. સેવ લાવ્યો છું એ આપણે ટિફિનમાં શું એક જ લાવ્યો છું બે નહીં આ તો બે ના કહેવાય આ બે શું એક જ છો. તો આપણો ટિફિનમાં સેવ ડુંગળીનું શાક બની જશે અને અત્યારે કઢી બનાવવાનું છે બરાબર. ને આજે થોડું મોડું થઈ ગયું છે 1 વાગી ગયો છે. રોટલા બની ગયા હે તો ગાઈઝ રોટલા બની ગયા છે બરાબર. તો થોડું ચાલુ હતી એટલે મોડું થઈ ગયું કારણ કે અમારા ભાઈનો ફોન આવ્યો હતો તે વાત ચાલુ હતી એમની બધા મજામાં છું. વાતોમાં ખબર નહીં પડી કેટલા વાગી ગયા. રોટલા તો બની જ ગયા એટલે અત્યારે કઢી બનાવવાની છે ખાવા અને બપોરે ડબલ શાક બનશે. આજે ડુંગળી અને સેવ આપણો બની જશે. ટિફિન માટે ડુંગળી સેવ અને ખાવા માટે કઢી બની જશે. જો હવે આપણા કઢી તૈયાર થઈ જશે બરાબર. અને આપણે જમી લઈએ હવે જમીને પછી મળીએ બરાબર. તો પછી આપણે 3 વાગે આ પાછું ડુંગળી સેવનું શાક કરવાનું છે
તો તમારા ભાભી ટિફિન માટે ડુંગળી સેવનું શાક કરી દે છે. અત્યારે ખાવા માટે કઢી બનાવી દીધેલી બરાબર, રોટલી પણ બની ગઈ છે. રોટલી બની ગઈ છે બરાબર. અને જોઈ લો મમતાજીને પણ જોઈ જવાનું આપણું કામ કરે જવાનું. એનો ફોન નહીં મેલાતો બરાબર, ફોન વગર કશું કામ ના થાય. તો ચલો જમીન મળે. હવે આપણો ટિફિન તૈયાર થઈ ગયું છે અને આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે બરાબર. તો હવે નોકરી જવાનો ટાઈમ થઈ ગયો છે બરાબર. તો અત્યારે હાલ ચા નહીં મેલ્યો કારણ કે મોડું થાય છે નોકરીમાં આજે, કારણ કે હમણાં જ ખાધું હતું 2 વાગે એટલે ચા નહોતો પીવો. કીધું ચાલશે નહીં. સેવ ડુંગળીનું શાક બનાવી દીધું ચપ્પુએ, ટિફિન તૈયાર કરી નાખ્યું છે. તો ચલો આપણે નીકળીએ અને તમારા ભાભી વિડીયો બનાવશે બરાબર. તો સારું લાગે તો કમેન્ટ કરજો. તો જો નોકરી જવા તૈયાર થઈ જશે. હવે નોકરી જાય છે. બાઇક ચાલુ થતું નહીં કેમ કે પેટ્રોલ ખતમ થઈ ગયું. તો નોકરી જતા રહ્યા છે. હું નીચે ગઈ હતી કેમ કે એમના બાઇકમાં પેટ્રોલ ખતમ થઈ ગયું અને પૈસા ફોન પેમાં હતા એટલે કઢાડવા જઈ હતી. કપડાં ધોવું છું, કપડાં ભરે છે તો અહીંયા કપડાં ધોઈશ. તો ગાઈસ અત્યારે તો કંઈ જમવાનું બનાવ્યું નથી કારણ કે કઢી પણ બપોરે બનાવી હતી અને ફરથી શાક બનાવ્યું હતું કેમ કે કઢી લઈ જવા ના પાડતી હતી કે હું કઢી ના લઈ જાઉં એટલે ડુંગળી અને સેવનું શાક બનાવ્યું હતું. એટલે અત્યારે હું કંઈ જમવાનું બનાવ્યું નથી કેમ કે ત્યાં ડુંગળી સેવનું શાક બનાવ્યા પછી રોટલી થોડી બનાવી દીધી એટલે અત્યારે કંઈ બનાવ્યું નથી. પડ્યું છે તે ખાઈ લઈશ. હવે નોકરી ગયા છે તો મોરા આવી જશે. આવી ગયા છે પાછળ જોવો ચક્કુ હજુ બધી જાગ જ છે, ઊંઘી નથી. મને લાગતું નહીં ઊંઘ આવી હોય. તો મસાલો બનાવ્યો છે બરાબર. મસાલો ખાઈ લઈએ. ઊંઘ તો ના જ આવે, મસાલો ખાવો જ પડે. અને એક વાત કહી દઉં તો આજે આપણો બીચ છે બરાબર, એટલે કે ઉપવાસ કરેલો છે બંનેને. બીચ કરેલી છે રામાપીરની. 12 વાગ્યા પછી તો બદલાઈ જાય ને એટલે કશું ખવાય નહીં. એટલે 1 વાગી ગયો છે, કમસે કમ 1 વાગી જ ગયો છે. વાગી ગયો. તો ચલો જે પણ અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને કમેન્ટમાં જય બાબારી રામાધણી લખી દેજો. તો ચલો મળીએ કાલના વ્લોગમાં.